હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે છે સેટરડે અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ ગ્લોબલ મેળામાં. તો બસ વેઇટ કરી રહ્યા છીએ ફ્રેન્ડની, એ લોકો આવે એટલે બધા એક કારમાં જવાના છે. કે દર વર્ષે હું તમારા લોકોને હારે અહીંયા જે ગ્લોબલ મેળો હોય ને એમાં જે દિવાળીની બધી આઈટમ આવતી હોય એ દિવાળીના ટાઈમે જ એકચ્યુઅલી આવતો હોય છે, નવરાત્રિ પછી હોય જનરલી. તો બસ હવે નવરાત્રિ પણ પૂરી થઈ ગઈ છે અને તો બસ હવે સેટરડે અને સન્ડે 2 દિવસ છે. તો આજે સેટરડે છે, અમને સારું લાગશે, જવું હશે તો કાલે જાશું, અધરવાઇઝ આજે અમે બધું જોઈ લેશું. તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરું. આઈ હોપ તમને લોકોને ખૂબ જ મજા આવશે. અહીંયા કેવી રીતના બધી વસ્તુઓ આરામથી મળી જતી હોય છે એ પણ તમને લોકોને આઈડિયા આવી જશે. તો આઈ હોપ તમને લોકોને મારો વિડીયો સારો લાગે. તો ચલો બસ હવે જઈએ અમે લોકો પણ, કાર પણ આવી ગઈ છે. તો બસ ચલો હવે. For any purchase or refinance, please reach out to Goldstone Morgan, ladies and gentlemen. Also, Lloyd, they specialize in loans for hotels, gas stations, liquor stores. Off of the price, ma'am, regular, okay? હેલો, તો હું અત્યારે આવી ગઈ છું ક્લોઝેટમાં અને ઘણા ટાઈમ પછી હું વિડીયો શૂટ લઈ રહી છું, કારણ કે અમે લોકો ટ્રીપમાં પણ ગયા હતા, ટ્રીપમાંથી પાછા આવી ગયા છીએ. અને આ દિવાળી મેળાને રિલેટેડ મેં જે બ્લોગ બનાવ્યો હતો તે ઓક્ટોબર ફર્સ્ટ વીકમાં જે વીકેન્ડ હતું ને એમાં હતો. તો એના પછી અમે લોકો વયા ગયા હતા ઓર્લાન્ડો. અને બસ તો હવે મને ટાઈમ મળ્યો છે અને હું એડિટિંગ કરી રહી હતી. તો ચલો દેખાડું. સૌથી પહેલાં તો ચલો થોડીક આપણે દિવાળી મેળાને રિલેટેડ વાત કરીએ. દર વર્ષે હું તમારા લોકોની હારે શેર કરું છું કે અહીંયા દિવાળી મેળો કેવો હોય છે, કેવી વસ્તુઓ મળતી હોય છે, શું ઇન્ડિયાથીને વસ્તુ લઈ આવવી જોઈએ કે નહીં, એને રિલેટેડ હું ઘણી વખત તમારા લોકોની હારે પણ હું ટોક કરતી રહેતી હોઉં છું. બટ જરૂરથી ને કહીશ કે આ વખતે હું દર વર્ષે જાઉં છું, છેલ્લા 7 વર્ષથી હું દર દિવાળી મેળામાં હું ત્યાં જાઉં છું. બટ આ વર્ષે મને થોડુંક એમ કહીને કે ભાવમાં પણ ફેર લાગ્યો છે અને સ્ટોક પણ ઘણો ઓછો હતો.
દર વર્ષે જે આવે છે એવી રીતના આ વખતે સ્ટોક નહોતો અને ભાવમાં પણ એમ કહે ને એક પ્રોડક્ટ ઉપર $10-15 મને વધારે લઈ ગયા હતા. હું જે આટલા વર્ષથી ને હું જોતી આવી છું ધીરે ધીરે બધાએ બરાબર છે કે પ્રાઇસમાં થોડોક વધારો થાય, બટ આટલો બધો ડ્રાસ્ટિકલી જે ચેન્જ હોય ને એટલું બધું ના હોય. અને એમ કહે ને કે વેરાયટી પણ ખૂબ જ ઓછી હતી. તો અમુક જે ફેમસ શોપ છે ત્યાં તો નહીં વેરાયટી જોવા મળતી જ હોય છે, પણ ત્યાં પણ મને નથી મળી. તો હું તો જનરલી બહુ લેતી નથી હોતી, બટ મીશાની હું દર વખતે ખરીદી કરતી હોઉં છું. તો ચલો હું તમારા લોકોની યારે શેર કરું મીશાના હું જે કપડાં લઈને આવી હતી ને એ. તો મીશાને પણ એકચ્યુઅલી એના જે હું કપડાં છે ને થોડાક હું મોટા લઉં, એટલે ધારો કે જો આ વર્ષમાં એના પાસે નવા હોય તો પછી દર વખતે શું થાય કે કંઈક ને કંઈક ફંક્શન્સ કે ફ્રેન્ડના ઘરે કે કંઈક ને કંઈક હોય ને તો એને પહેરાવવા જોઈએ. તો આ વર્ષે નહીં તો નેક્સ્ટ યર એવી રીતના પહેરી લે, આગળ પાછળ હું રાખતી જોઉં છું હંમેશા એના કપડાં. તો ચલો હું તમારા લોકોની યારે શેર કરું. આવી રીતના એનું એક ક્રોપ ટોપ છે, આવી રીતના છે એનું તે આખું એક સ્કર્ટ જોઈ શકો છો. આખો સેટ છે, ખૂબ જ સરસ સારો લાગ્યો તો મને આ. ચલો લઈ લો, અને થોડોક મોટો પણ છે તો એને ચાલશે પણ લાંબો ટાઈમ આપણે કહીએ ને. અને એની આખું આવી રીતના ઉપર પાછું આવીને આખું જેકેટ છે જોઈ શકો છો, ખૂબ જ સરસ છે. અને પહેરું તો ને એકદમ સરસ ક્યુટ લાગતી હતી તે. અને પાછી ચૂની પણ આવી છે. તો આખો 4 પીસ સેટ છે. તો મને તો સારું લાગ્યો હતો. તમને લોકોને કેવો લાગ્યો મને જરૂરથી કહેજો. ને આની આ જે પેટર્ન છે ને એ પણ સરસ છે, જોઈ શકો છો તમે. એની પેટર્ન સરસ છે. આ સેટ લીધો. ટ્રેડિશનલ કપડાં તો આમે શું પછી ઓછા જ જોતા હોય, આ એના પાછા 2-3 વર્ષ સુધી હેલા જ રાખશે કંઈક ને કંઈક. પાછા મોટા લઈએ આપણે, થોડા ઘણા તો શું ચાલવાના જ હોય છોકરાઓને. આ આખું આવી રીતના ફ્રોક છે, દેખાય છે? આઈ હોપ તમને બધાને દેખાતું હશે. એની મને આ જે પેટર્ન છે ને એ પણ મને સારી લાગી હતી. જોઈ શકો, કલર પણ એકદમ સરસ છે ને. આ લીધું હતું. અને કંઈક એને આની ચૂની પણ આવી છે, ચૂની છે, લેંગી છે, બધું આવ્યું છે. એવું નથી ખાલી એક જ જોઈ શકો છો. આખો આવી રીતના ડ્રેસ જ હતો પ્રોપર. અને આ આપણે જે પગલાં લઈએ ને આ મેં લીધા હતા. તો અને મને ઘણા લોકો પૂછે છે કે તમે ઇન્સ્ટાગ્રામમાં મૂકો છો અમુક દીવાને એવું બનાવું છું. મને ઘણા લોકોના પર્સનલી મેસેજ આવ્યા છે. એ શું છે તે જે હું બ્રાન્ડનું પ્રમોશન જે કરતી હોઉં છું એ ઇન્સ્ટાગ્રામની અંદર, એ શું તમારી છે કે કોઈ બીજાની છે? તો નહીં, મારી પોતાની જ બ્રાન્ડ છે ને હું જ પોતે જ બનાવું છું. જો તમને લોકોને ઇન્ટરેસ્ટ હોય તો મને જરૂરથી કહેજો, તો હું તમારા લોકોની યારે શેર કરીશ. હવે તો બહુ જ ઓછા પીસ રહ્યા છે, એ પણ હું આઈ થિંક આ વિડીયો મૂકીશ, પબ્લિશ થશે ત્યાં સુધીમાં તો વયા જશે કે નહીં, આઈ ડોન્ટ નો. મેં એકદમ લિમિટેડ સ્ટોક જ લઈને આવી હતી. અને હું એકચ્યુઅલી વધારે પડતા ઓર્ડર ઉપર જ બનાવું છું. તો મેં થોડા ઘણા જે બનાવીને રાખ્યા હતા, બધા એના ઓર્ડર્સ આવ્યા હતા. તો એ બધું જ મોસ્ટ ઓફ બધું સોલ્ડ આઉટ થઈ ગયું છે. બટ તમારા લોકોને જો જોતું હોય તો તમે લોકો મને ડેફિનેટલી કોમેન્ટ કરજો. તો તમે લોકો ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો. કોઈ ઘરે પૂજા હોય કે તમારા બજેટ પ્રમાણે પણ હું બનાવીને દેતી હોઉં છું. એક કંઈક વસ્તુ ડિફરન્ટ એવી લઈને આવી છું. આઈ હોપ કે અહીંયા વર્ક પણ તે કરે. અને અત્યાર સુધી તો રિસ્પોન્સ મને સારો મળ્યો છે. એટલું માર્કેટિંગ કર્યું નથી તો પણ મને સારો એવો રિસ્પોન્સ મળી ગયો છે. સો જો લેટ્સ સી આગળ કેવું તે હજી જાય છે તે. તો હવે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા વસ્તુઓ કેવી મળે છે. જેટલું બની શકે એટલી મેં નાની નાની ક્લિપ્સ તમારા લોકોની હારે શેર કરી છે. અને એ જે મેળો હોય છે ને તે 2 દિવસ માટે જ આવતો હોય છે, સેટરડે અને સન્ડે. સવારથી ને સાંજ સુધીનો ટાઈમ હોય છે. ત્યાં પાર્કિંગ એ લોકો અલગ અલોકેટ પણ કરતા હોય છે, એ લોકો ગાઈડ કરતા જ હોય. અને અમે છે ને એકચ્યુઅલી બીજા દિવસે પણ ગયા હતા. અને તો બીજા દિવસે એકચ્યુઅલી એટલો બધો ટ્રાફિક હમણાં વખતે સડન ખૂબ જ નવાઈ લાગી હતી ને, તો ત્યાં એટલી ભીડ રહેતી હોય છે ને. આ વખતે ભીડ પણ બહુ જ ઓછી હતી. તો થોડું ઘણું તો ફેર પડ્યો છે જ હમણાં જે બધું ચાલી રહ્યું છે એનું. તો અને ઘણા લોકોએ મને પૂછ્યું છે કે
તબિયત કેવી છે? તો તબિયત હવે ધીરે ધીરે ઘણી સારી છે, બટ હજી એટલું બધું હું ઊભું નથી રહી શકતી. અને હવે તો બસ દિવાળી જસ્ટ અરાઉન્ડ ધ કોર્નર જ છે, તો હવે થોડા ઘણા કંઈક જેટલા બની શકે થોડાક નાસ્તા બનાવીશ ભગવાનને ભોગ ધરાવવા માટે. બની શકે એટલા ભગવાનને એટલીસ્ટ હું ધરાવવા માટે તો હું પોતાના જાતે જ હું બનાવું છું. બહુ નહીં બને તો કાંઈ નહીં, થોડું ઘણું પણ ભગવાન માટે તો જરૂરથી હું બનાવીશ જ. અને મિશાને કંઈ જો સ્વીટ ભાવતી હોય છે ને હવે અમે સ્વીટ બહુ ઓછી ખાઈ છે, તો થોડું ઘણું કંઈક સ્વીટ પણ બનાવીશ એને જે ભાવતી હોય એવી. તો બસ બાકી બધા જે દેવા લેવાની જે હોય છે અહીંયા અમારે એકચ્યુઅલી સોસાયટીમાં બધા એકબીજાને દેતા પણ હોય છે. તો એ જોઈશ આ વખતે જો એવું હશે તો બધું બહારથી સ્નેક અને સ્વીટ ને બધું લઈને આવી જશું. તો લેટ્સ સી, જોઈએ છે કેવી રીતના તે વર્કઆઉટ થાય છે બધું તે. તો કેવો લાગે તમને લોકોને આજનો વિડીયો મને જરૂરથી કહેજો. હજી વધારે કંઈ જાણવું હોય તો પણ કહેજો. તમારા લોકોને દિવાળીના કામ પતી ગયા કે નહીં એ પણ મારી જરૂરથી ને શેર કરજો. તો આ વખતે બસ મેં ખાલી આ મિશાની શોપિંગ કરી હતી, મેં બીજું કંઈ નહોતું લીધું. તો ચલો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. આઈ રિયલી હોપ તમને લોકોને બધાને ખૂબ જ સારો લાગ્યો હશે. થોડો પણ મારો વિડીયો ગમ્યો હોય અને હા, ટ્રાવેલ વ્લોગ લઈને આવીશ. હું ઓર્લાન્ડો જે ગઈ હતી ને એના હું જરૂરથી ને લઈને આવવાની છું. તો એ બધા આવશે દિવાળી પછી. અત્યારે તો દિવાળીનું જે બધા રિલેટેડ છે એ બધા હું વિડીયો તમારા લોકોની હારે શેર કરીશ. તો ચલો આજનો વિડીયો અહીંયા જ રાખીએ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.